રાજકોટના કોઠારિયા રોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો દ્વારા મોદી મંદિરનું નિર્માણ કરાયું હતું। જોકે મોદીએ ટ્વીટ કરી મંદિર સંસ્કૃતિની ખિલાફ હોવાનું કહેતા મંદિરમાંથી મૂર્તિ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજકોટમાં મોદીના ચાહકો દ્વારા મોદીને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને મંદિર બનાવી તેમાં મોદીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। ટૂંક સમયમાં આ મંદિરનું લોકાર્પણ કરવામાં આવનારું હતું। આ મોદી પરિસરમાં આગામી દિવસોમાં નમો નમોને નાદ ગુંજવાનો હતો, પરંતુ હવે આ મંદિરનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે મોદી મંદિરમાં મોદીની પ્રતિમા રાખવામાં આવી છે તે પ્રતિમા પણ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મોદી મંદિર છેલ્લા 7 મહિનાથી કાર્યરત હતું અને આગામી દિવસોમાં વિધિવત રીતે લોકાર્પણ કરીને સવાર સાંજ આરતી કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ બધા આયોજનો મુલતવી રાખવામાં આવ્યા છે કે મોદી મંદિર હટાવવાનો નિર્ણય સામે મોદી ચાહકોમાં પણ ભારે કચવાટ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન દ્વારા કોઈ વ્યક્તિનું મંદિર હોવું એ સંસ્કૃતિમાં કહેવાય તેવું કહેવામાં આવતા આ મંદિરમાંથી મોદીની મૂર્તિ હટાવવામાં આવે તેવું જણાવતા હાલ પૂરતો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। મોદીના ચાહકોએ જણાવ્યું હતું કે ભલે મંદિરમાંથી મોદીની પ્રતિમા નીકળી જાય, પરંતુ તેઓના દિલમાં તો તેઓ સદા જીવંત રહેશે। તેઓ દિલના તેઓની પૂજા કરશે અને આ મંદિરમાં ભારત માતાની પૂજા કરવામાં આવશે। इसके लिए मैं ज़्यादा तो नहीं बोलना चाहता, लेकिन जो हमने जिसके लिए हमारे दिल में जो जगह बनाई है हम सब लोगों ने, वो ग्रुप है हमारा 300-350 लोगों का ग्रुप है पूरा, और सब ग्रुप के अंदर जो महत्वाकांक्षा उसके लिए थी भरोसा, और उसको देख के जिसको भगवान प्रेरणा मिलती थी वो खुद नरेंद्र साहब मोदी ने अभी आज के दिन में ट्वीट पे टीवी पे बताया है कि वो खुद नाराज है, तो हमने सोचा कि वो नाराज है तो हम उससे आगे तो हम जा नहीं सकते, और उसके लिए हमने जो 15 तक का ओपनिंग रखा था मंदिर का निर्माण का, वो हमने कैंसिल किया है। उसकी जगह हम भारत माता का मंदिर बनाएंगे और उसकी सेवा पूजा करेंगे। वैसे तो 10 साल से हम भारत माता की तो यहाँ सेवा पूजा करते ही है। देवांग भोजणी, S9 न्यूज़, राजकोट।